આજના આ નવા વિશ્લેષણમાં અને ઊંડાણપૂર્વકની ચર્ચામાં સ્વાગત છે. આજે એક એવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ જે દેખીતી રીતે કદાચ કોઈ સામાન્ય સરકારી નિયમોની વાત લાગે. હા, નિયમો કે પછી ફાઇલોની વાત લાગે. બરાબર. પણ વાસ્તવમાં તે આ દેશના અર્થતંત્રની અને રોજગારીની સાચી કરોડરજ્જુ છે. આજનો મુખ્ય વિષય છે ભારતનું વિશાળ અને જટિલ વ્યાવસાયિક તાલીમ એટલે કે વોકેશનલ ટ્રેનિંગનું માળખું. ખરેખર, આ બહુ જ પ્રભાવશાળી વ્યવસ્થા છે. આજના જે સ્ત્રોતો છે ને એમાં શિક્ષણના સિદ્ધાંતો, ઇન્સ્ટ્રક્ટરના લક્ષણો અને ઔદ્યોગિક તાલીમના અધિકૃત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. અને આ ચર્ચાનો મુખ્ય હેતુ જે સમજવાનો છે કે કેવી રીતે ભારત દર વર્ષે લાખો લોકોને રોજગાર માટે તૈયાર કરે છે. આટલી વિશાળ વ્યવસ્થા પાછળનો ઇતિહાસ શું છે? બિલકુલ. અને તેની પાછળનો તર્ક શું છે એ સમજવું બહુ જ જરૂરી છે. તો ચાલો આ બાબતને વિગતે સમજીએ. કારણ કે જુઓ, જ્યારે ઘરનું વાયરિંગ કરનાર ઇલેક્ટ્રિશિયનને જોવામાં આવે કે કાર રિપેર કરતા મિકેનિકને, હા, અથવા કોઈ મોટી ફેક્ટરીમાં કામ કરતા ટેકનિશિયનને જોઈએ. એકદમ સાચું, ત્યારે ભાગ્ય જેવો ખ્યાલ આવે છે કે તેમની એક કુશળતા પાછળ દાયકાઓ જૂની એક આખી વ્યવસ્થા કામ કરી રહી છે. કાયદાઓ અને તાલીમનું મોટું ઇકોસિસ્ટમ છે. અને આ અદૃશ્ય વ્યવસ્થા જ સમાજને ધબકતો રાખે છે. આ માત્ર કોઈ ચાર દિવાલો વચ્ચે અપાતા પુસ્તકીય જ્ઞાનની વાત નથી. પ્રેક્ટિકલ તાલીમ. હા, આ એક જીવંત પ્રણાલી છે જે યુવા માનવ બળને વાસ્તવિક દુનિયાના કઠોર કામ માટે તૈયાર કરે છે. સ્ત્રોત સ્પષ્ટ દર્શાવે છે કે આ કોઈ એક રાતમાં ઊભું થયેલું માળખું નથી. એટલે આની પાછળ બહુ મોટો ઐતિહાસિક સંદર્ભ છે. બિલકુલ. અને આ ઐતિહાસિક સફર સમજ્યા વિના વર્તમાન માળખાની વિશાળતાનો અંદાજ લગાવી જ ન શકાય. તો ચાલો ઇતિહાસના એ પાનાઓ ખોલીએ. આજના સ્ત્રોતોમાંથી એક અત્યંત ચોંકનારું તથ્ય સામે આવ્યું છે. સામાન્ય માન્યતા એવી હોય છે કે ઔદ્યોગિક તાલીમની શરૂઆત કદાચ આઝાદી પછી થઈ હશે. પંચવર્ષીય યોજનાઓ વખતે, રાઈટ? હા, મોટાભાગે એવું જ મનાય છે. પરંતુ સ્ત્રોતો દર્શાવે છે કે ભારતની વ્યાવસાયિક તાલીમની સત્તાવાર શરૂઆત છેક 1940માં થઈ હતી. અરે વાહ, 1940. હા, છત્તીસગઢના કોની બિલાસપુર ખાતે વોર ટેકનિશિયન્સ ટ્રેનિંગ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જરા એ સામેની કલ્પના કરવાની જરૂર છે. ભારતમાં કોઈ મોટી ફેક્ટરી સિસ્ટમ બરાબર વિકસી પણ ન હતી. મોટાભાગનો દેશ ખેતી પર નભતો હતો. સાચી વાત. તેવા સમયે આટલી અદ્યતન તાલીમની શરૂઆત થવી એ કોઈ નાની વાત નથી. અને આની પાછળનું કારણ પણ એટલું જ ઐતિહાસિક છે. 1940નો સમય એટલે બીજા વિશ્વયુદ્ધનો ધમધમતો સમય. હા, વિશ્વયુદ્ધ. એ વખતે બ્રિટિશ સરકારને મેદાનમાં વપરાતા સાધનો અને લશ્કરી વાહનોના સમારકામ માટે તાત્કાલિક હજારો ટેકનિશિયનો જોઈતા હતા. હવે બ્રિટનથી આટલા કારીગરો લાવવા તો શક્ય ન હતા. એટલે ભારતમાં જ સ્થાનિક યુવાનોને તાલીમ આપવાનું નક્કી થયું. બરાબર. આ વોર ટેકનિશિયન્સ ટ્રેનિંગ સ્કીમ એ રીતે અસ્તિત્વમાં આવી. યુદ્ધની એ જરૂરિયાતે ભારતમાં ઔદ્યોગિક તાલીમનો પાયો નાખ્યો. પણ મોટો વળાંક તો યુદ્ધ પછી આવ્યો હશે. હા, યુદ્ધ પૂરું થયું, બ્રિટિશરો ગયા અને દેશ આઝાદ થયો. હવે પડકારો યુદ્ધના ન હતા, રાષ્ટ્ર નિર્માણના હતા. એટલે કે નવા ડેમ બનાવવા, સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા અને વીજળીના માળખા ઊભા કરવા. આ બધા માટે માનવબળ જોઈતું હતું. અને તે આ જ સૈન્ય વ્યવસ્થામાંથી મળવાનું હતું. સ્ત્રોતોમાં એવું છે કે 1946માં તેને સામાન્ય નાગરિકો માટેની ટેકનિકલ ટ્રેનિંગ સ્કીમમાં ફેરવવામાં આવી. અને પછી 1950માં આ યોજનાઓને ક્રાફ્ટ્સમેન ટ્રેનિંગ સ્કીમ એટલે કે CTSમાં પરિવર્તિત કરી દેવાઈ. અને આ CTS એ જ આધુનિક ઔદ્યોગિક તાલીમનો મૂળ આધાર છે. 1950માં જ ભારત સરકારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, જેને આજે આપણે ITI કહીએ છીએ, તેની સ્થાપના શરૂ કરી. શરૂઆતમાં કેટલી હશે? લગભગ 50 જેટલી ITI સ્થાપવામાં આવેલી. આ માત્ર શૈક્ષણિક સંસ્થાઓ ન હતી, નવા ભારતના નિર્માણ માટેના કારખાના હતા. એટલે કે બ્લુપ્રિન્ટ વાંચી શકે, ચોકસાઈથી મશીનિંગ કરી શકે એવા કારીગરો તૈયાર કરવા. બિલકુલ. આ ઐતિહાસિક ઉત્ક્રાંતિ ખરેખર બહુ જ રસપ્રદ છે. પણ જુઓ, જેમ જેમ દેશ મોટો થતો ગયો તેમ તેમ આ વ્યવસ્થાનું કદ પણ વિશાળ થતું ગયું અને જટિલતા પણ આવવા લાગી. આજના દસ્તાવેજોનો અભ્યાસ કરતા એક બાબત બહુ ગૂંચવાડો ઊભી કરે છે. કઈ બાબત? આ અલગ અલગ સંસ્થાઓના શોર્ટ ફોર્મ્સ આખી એક અક્ષરોની માયાજાળ છે. હા, એ તો છે. DGT એટલે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ, જે સર્વોચ્ચ સંસ્થા છે. પછી NCVT આવે છે,
વળી એનએસડીએનો ઉલ્લેખ છે અને છેલ્લે એનસીવીઈટી આવે છે. તો આ બધાનો અર્થ શું છે? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ અક્ષરોની માયાજાળ પાછળ સમય સાથે બદલાતા પડકારોનો ઇતિહાસ છે. ડીજીટી તો આખા દેશ માટે નીતિઓ ઘડે છે. હા, વહીવટી સંસ્થા. હા, હવે પેલા અન્ય શોર્ટ ફોર્મ્સ જોઈએ તો 1956માં એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગની રચના થઈ. આનું કામ શું હતું? આનું માળખું ત્રિપક્ષીય હતું, એટલે કે સરકાર, ઉદ્યોગ માલિકો અને શ્રમિક સંગઠનોનું પ્રતિનિધિત્વ. કારણ કે ઉદ્યોગોને કેવા કારીગરો જોઈએ છે તે તો ઉદ્યોગ જગત જ કહી શકે ને. સાચી વાત છે. દાયકાઓ સુધી એનસીવીટી એ જ અભ્યાસક્રમ બનાવવાનું અને પ્રમાણપત્રો આપવાનું કામ કર્યું. તો જો એનસીબીટી બધું બરાબર સંભાળી રહી હતી તો પછી 2013માં એનએસડીએ એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સી કેમ લાવવી પડી? અહીં ગુણવત્તાનો પ્રશ્ન આવ્યો. 2010 પછી ખાનગી તાલીમ સંસ્થાઓ બહુ વધી ગઈ. અલગ અલગ મંત્રાલયો પોતાના કાર્યક્રમો ચલાવવા લાગ્યા. એટલે ગુણવત્તામાં તફાવત આવવા લાગ્યો હશે? બહુ જ મોટો તફાવત. એક જ કોર્સ કરેલા બે યુવાનોની આવડતમાં આસમાન જમીનનો ફરક હોય. એટલે એનએસડીએની સ્થાપના થઈ. પ્રમાણપત્રો આપવા માટે? ના, પ્રમાણપત્રો નહીં. એનું કામ ગુણવત્તા જાળવવાનું અને બધા પ્રયાસો વચ્ચે સંકલન સાધવાનું હતું. અચ્છા, એટલે કે જમીન પર બે સમાંતર સંસ્થાઓ, એક અભ્યાસક્રમ અને પરીક્ષા જુએ અને બીજી ગુણવત્તા જુએ. આનાથી તો વહીવટી ગૂંચવાડો બહુ વધ્યો હશે. બહુ જ. ઉદ્યોગો અને તાલીમ સંસ્થાઓ અસમંજસમાં રહેતા. અને આ જ જટિલતા દૂર કરવા માટે 2018માં એક મોટો નિર્ણય લેવાયો. વિલીનીકરણનો નિર્ણય, રાઈટ? હા, આ બંને સંસ્થાઓને ભેગી કરીને એનસીવીઈટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ બનાવી દીધી. આનાથી માળખું સરળ બની ગયું. એકદમ. હવે આખા દેશમાં નિયમન કરવા માટે એક જ છત્ર સંસ્થા છે. મંજૂરી આપવી, ગુણવત્તા જાળવવી, બધું એક જ જગ્યાએથી થાય. આ વહીવટી સરળતા પછી એક બહુ જ ક્રાંતિકારી મુદ્દો આવે છે. દસ્તાવેજોમાં એક શબ્દ વારંવાર આવે છે, એનએસક્યુએફ, નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન્સ ફ્રેમવર્ક. આ બહુ જ મહત્વનું છે. આને જો રોજિંદા જીવનના રૂપકથી સમજવું હોય ને તો આ એક એવી યુનિવર્સલ ફૂટપટ્ટી છે જે કાગળ પરની ડિગ્રીને બદલે વાસ્તવિક કામ કરવાની ક્ષમતાને માપે છે. બહુ સરસ ઉદાહરણ છે આ. આ યુનિવર્સલ ફૂટપટ્ટીવાળી વાત સાવ સાચી છે. 2013માં જ્યારે આ લાગુ થયું ત્યારે મોટી ક્રાંતિ હતી. વર્ષો જૂની પ્રથા બદલાઈ ગઈ. હા, તમે વર્ગખંડમાં કેટલો સમય પસાર કર્યો તેનાથી હવે કોઈ ફરક નથી પડતો. મહત્વનું એ છે કે પરિણામ શું છે. આ આઉટકમ્સ અને કોમ્પિટન્સી પર આધારિત સિસ્ટમ છે. એટલે કે લેવલ 1 થી 10 સુધીની જે વહેંચણી છે એ. હા, તમામ લાયકાતોને 1 થી 10 સ્તરમાં વહેંચવામાં આવે છે. અને વધુ સ્પષ્ટ કરવા એક ઉદાહરણ લઈએ. ધારો કે લેવલ 2 અને લેવલ 6 વચ્ચે વાસ્તવિક દુનિયામાં કેટલો તફાવત હોય? જબરદસ્ત તફાવત હોય. દાખલા તરીકે કોઈ ઓટોમોબાઈલ ગેરાજ હોય ત્યાં લેવલ 2 ધરાવતો વ્યક્તિ એક હેલ્પર કક્ષાનો કામદાર છે. એટલે કે એને સતત માર્ગદર્શન જોઈએ. હા, એ સાધનો આપી શકે પણ જાતે મોટો નિર્ણય ન લઈ શકે. જ્યારે લેવલ 6 વાળા વ્યક્તિ માસ્ટર મિકેનિક અથવા સુપરવાઇઝર છે. એ જાતે ખામી શોધી શકે. બિલકુલ. અને એ બીજા 5-7 લોકોને માર્ગદર્શન પણ આપી શકે. એટલે પ્રમાણપત્ર જોતા જ કંપનીને ખબર પડી જાય કે આ વ્યક્તિ કેટલી જવાબદારી ઉપાડશે. સ્ત્રોતોમાં આ માટે 4 બાબતો કહી છે: પ્રોફેશનલ નોલેજ, પ્રોફેશનલ સ્કિલ્સ, કોર સ્કિલ્સ અને રિસ્પોન્સિબિલિટી. હા, આ કોર સ્કિલ્સ આધુનિક ઉદ્યોગોની મોટી માંગ છે. એમાં શું આવે? માત્ર મશીન ચલાવતા આવડવું પૂરતું નથી. સ્પષ્ટ સંચાર, બેઝિક ગણિત અને પર્યાવરણ તથા સલામતીની સમજ. અને ચોથું છે જવાબદારી. વ્યક્તિ સ્વતંત્ર રીતે કેટલું કામ કરી શકે. અને આમાં સૌથી સુંદર બાબત છે આરપીએલ, એટલે કે રેકોગ્નિશન ઓફ પ્રાયર લર્નિંગ. આ શું છે? જો કોઈ વ્યક્તિ ક્યારેય શાળામાં ન ગઈ હોય પણ વર્ષોથી ગેરેજમાં કામ કરીને સારો મિકેનિક બની ગયો હોય તો તેને પણ સીધી પરીક્ષા આપીને પોતાની આવડત મુજબનું સત્તાવાર પ્રમાણપત્ર મળી શકે. અરે વાહ! આ તો ખરેખર કૌશલ્યનું સાચું સન્માન છે. પણ વાસ્તવિક કૌશલ્ય માત્ર વર્ગખંડમાં તો ન શીખાય ને? ના, જરાય નહીં. એને તો વાસ્તવિક મશીનો પર જ ઘડવું પડે. અને અહીં જ દસ્તાવેજોનો એક અત્યંત વ્યવહારુ કાયદો સામે આવે છે, 1961નો એપ્રેન્ટિસશીપ એક્ટ. આ કાયદો બહુ જ મહત્વપૂર્ણ છે. સ્ત્રોતો મુજબ
આ કાયદો સ્પષ્ટ કરે છે કે 40 કે તેથી વધુ કર્મચારીઓ હોય એવા ઉદ્યોગોએ પોતાના કુલ માનવબળના 2.5%થી 10% લોકોને એપ્રેન્ટિસ તરીકે રાખવા ફરજિયાત છે. જો આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ કોઈ સામાન્ય નિયમ નથી. સરકાર પાસે ભલે ગમે તેટલા ભંડોળ હોય, પણ દુનિયાની દરેક નવી ટેકનોલોજી સરકારી સંસ્થાઓમાં ન લાવી શકાય. અસલી મશીનો તો ઉદ્યોગો પાસે જ હોય. હા, એટલે રાષ્ટ્રની ઔદ્યોગિક સંપત્તિનો ઉપયોગ યુવાનોને તાલીમ આપવા માટે થવો જોઈએ. વાસ્તવિક પ્રોડક્શન લાઇનમાં કામ કરે ત્યારે જ સાચું ઘડતર થાય. પણ અહીં એક બહુ જ મોટો સામાજિક પ્રશ્ન છે. આ યુવાનો મોટાભાગે મધ્યમ કે ગરીબ વર્ગમાંથી આવતા હોય. જ્યારે તેઓ પૂરો સમય ફેક્ટરીમાં આપે તો તેમનો આર્થિક નિર્વાહ કેવી રીતે થાય? એના માટે જ આ કાયદામાં સ્ટાઇપેન્ડની વ્યવસ્થા છે. આ જ તો છે અર્ન વાઇલ યુ લર્ન મોડેલ. એટલે ભણતર સાથે કમાણી. બિલકુલ. અને આ કોઈ દયા નથી, કાયદાકીય અધિકાર છે. પ્રથમ વર્ષે લઘુત્તમ વેતનના 70% જેટલી રકમ આપવી પડે. અને અનુભવ વધે તેમ. બીજા વર્ષે 80% અને ત્રીજા-ચોથા વર્ષે 90% સુધી આ સ્ટાઇપેન્ડ પહોંચે. આનાથી યુવાનોને મોટો આર્થિક ટેકો મળે. વળી સ્ત્રોતોમાં એ પણ નોંધાયું છે કે સરકાર અને ઉદ્યોગ માલિક આ ખર્ચ 50-50% વહેંચી લે છે. જેથી નાના ઉદ્યોગો પર આર્થિક બોજ ન પડે. અને તાલીમના અંતે મળતું નેશનલ અપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ તેમના ભવિષ્યનો પાસપોર્ટ બની જાય છે. સાચી વાત છે. હવે આ ચર્ચાને એક અત્યંત સંવેદનશીલ મુકામ પર લઈ જઈએ. સ્ત્રોતોમાં મહિલાઓની ભૂમિકા અને શિક્ષકોની તાલીમ પર બહુ ઊંડું ચિંતન છે. હા, કારણ કે શિક્ષક જ સક્ષમ ન હોય તો આખી વ્યવસ્થા નિષ્ફળ જાય. એટલે જ 1948થી ચાલતી CITS એટલે કે ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સ્કીમનો સવિશેષ ઉલ્લેખ છે. કોઈ કામ આવડવું અને એ જ કામ બીજાને શીખવવું એ બે અલગ વાત છે. એક શ્રેષ્ઠ મિકેનિક કદાચ શ્રેષ્ઠ શિક્ષક ન પણ હોય. બરાબર. CITSનું કામ એવા ઇન્સ્ટ્રક્ટર્સ તૈયાર કરવાનું છે જેમને શીખવવાની પદ્ધતિઓનું પણ જ્ઞાન હોય. અને આમાં મહિલા સશક્તિકરણનો જે પ્રયાસ થયો છે ને, એ ખરેખર અદ્ભુત છે. મહિલાઓ માટે ખાસ રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓ એટલે કે NSTI સ્થાપવામાં આવી છે. દેશના મોટા શહેરોમાં આ સંસ્થાઓ ધમધમી રહી છે. અને અહીં મહિલાઓને માત્ર સીવણકામ કે ભરત ગૂંથણ પૂરતી સીમિત નથી રાખી. હા. સ્ત્રોતોમાં જે યાદી છે તે પ્રેરણાદાયક છે. આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટશીપ, કોસ્મેટોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક જેવા આધુનિક વ્યવસાયો છે. આનો અંતિમ ઉદ્દેશ્ય ઉત્તમ મહિલા ઇન્સ્ટ્રક્ટર્સ તૈયાર કરવાનો છે. જેથી એક અખૂટ સાંકળ રચાય. હા. આ તમામ પાસાઓ જોતા સ્પષ્ટ થાય છે કે આખી વ્યવસ્થા એક અત્યંત વિશાળ મશીન જેવી છે, જેના બધા ઘટકો સચોટ રીતે જોડાયેલા છે. તો આજના આ વિશ્લેષણનો જો ટૂંકમાં સારાંશ કાઢીએ તો શરૂઆત આપણે 1940ની કટોકટીમાં શરૂ થયેલી તાલીમથી કરી, પછી અક્ષરોની માયાજાળ અને 2018ના વિલીનીકરણને સમજ્યા. NSQFની ફૂટપટ્ટી અને એપ્રેન્ટિસશીપ કાયદો પણ જોયો. હા. આ બધું શા માટે મહત્વનું છે? કારણ કે આપણે જે આધુનિક સુવિધાઓ ભોગવીએ છીએ, જે ઇમારતોમાં રહીએ છીએ, તે આ જ પ્રણાલીમાંથી બહાર આવેલા કુશળ કારીગરોના હાથનું પરિણામ છે. જો આ વ્યવસ્થા ન હોય તો દૈનિક વ્યવહાર થોડી જ વારમાં પડી ભાંગે. આ માળખું જ આવતીકાલના ઉદ્યોગોનો પાયો છે. બિલકુલ. અને હવે આ ચર્ચાના અંતે એક એવો વિચાર રજૂ કરવો છે જે કદાચ દસ્તાવેજોમાં સીધી રીતે નથી લખાયો, પણ વિચારવા જેવો છે. ચોક્કસ. આજે આપણે જોયું કે NSQF અને NCVET દ્વારા કૌશલ્યને એક સત્તાવાર અને કઠોર માળખામાં ઢાળવામાં આવ્યું છે. પ્રમાણપત્રો સાથે જોડીને. હા. પણ ભારત જેવા દેશની વાસ્તવિકતા કંઈક અલગ પણ છે. અહીં લાખો પરંપરાગત કારીગરો વસે છે. જેમ કે બનારસના વણકર હોય કે રાજસ્થાનના કડિયા. બરાબર. અથવા ગુજરાતના લાકડાના કારીગરો. તેમની પાસે પેઢીઓનું અદ્ભુત કૌશલ્ય છે. જે કોઈ ITIમાંથી નથી મેળવ્યું. હા, વારસામાં મળ્યું છે. તેમનું કામ વિશ્વ કક્ષાનું છે, છતાં તેમની પાસે કોઈ સત્તાવાર NSQF લેવલનું સર્ટિફિકેટ નથી. આ બહુ જ મોટો પ્રશ્ન છે. તો ભવિષ્યમાં આ અત્યાધુનિક ઔપચારિક વ્યવસ્થા અને પેઢીઓથી ચાલતા પરંપરાગત કૌશલ્ય વચ્ચેનું સેતુ કેવી રીતે બંધાશે? શું આ સત્તાવાર કાગળ વિનાનું કૌશલ્ય પોતાનું યોગ્ય સ્થાન મેળવી શકશે? આ જ વિચારવાની જરૂર છે. શું ભવિષ્યની સિસ્ટમ આ બિનઔપચારિક જ્ઞાનને નકારી કાઢશે કે તેને પૂરતો ન્યાય આપશે? આ ખરેખર ગંભીરતાથી મનોમંથન માંગતો પ્રશ્ન છે.
આ વિચાર પ્રેરક પ્રશ્ન સાથે જ આજના આ વિશ્લેષણનું અહીં સમાપન કરીએ છીએ. આશા છે કે આ જટિલ પણ મહત્વના વિષય વિશે કંઈક નવું જાણવા મળ્યું હશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને સતત નવું શીખતા રહો. આવજો.